શું કરે છે આ સરકાર? મને તો એ સમજાતું નથી. હદ છે યાર. એક આજે ફરી એકવાર 10 વર્ષની દીકરી ઉપર ભરૂચમાં એક નરાધમીએ એને બળાત્કાર કર્યું અને મને તો એ સાંભળીને રૂવાડા ઉભા થાય કે 10 વર્ષની દીકરી જેને જિંદગી શું કહેવાય ને એ પણ એને ખબર નથી. આ રાક્ષસી આવું એકવાર નહીં પણ આવું બીજી વાર, આની પહેલા 1 મહિના પહેલા પણ આ દીકરી સાથે આવું દુષ્કર્મ કાંડ કર્યું અને સાહેબ એના મમ્મી પપ્પાને આ વાતની ખબર જ હતી તો પણ એ દીકરીના ઇજ્જતના લીધે એને જાતું કર્યું અને પોલીસ સ્ટેશને અરજી ના અપાવી. જો અરજી અપાવી હોત ને તો આ દીકરીને આવા દિવસ જોવા ના પડત. અને એટલું જ નહીં સાહેબ, ઈ રાક્ષસે લોખંડના સળિયા વડે ઈ દીકરીને પેટમાં, મોઢામાં તેમજ પ્રાઇવેટ પાર્ટમાં ઈજા પહોંચાડી અને ઈ દીકરીને લોહી લોહાણ કરીને એને જોવા લાયક પણ નથી રાખી. ત્યારબાદ ઈ દીકરીને ભરૂચથી વડોદરા લઈ જવામાં આવી, ખૂબ સારવાર કરાવી પણ ઈ દીકરીએ છેલ્લે હાર માની લીધી. અરે શરમ જેવી વાત તો એ છે કે જ્યારે આ વાતની ખબર સરકારને પડે છે ને ત્યારે મોટા મોટા ડોક્ટરને એ સારવાર માટે મોકલે છે. પછી આ દેખાવો શું કામનો? યાદ રાખજો, આ જે દીકરી મોતના મોઢે લડે છે ને, આ જે દીકરી ઉપર બળાત્કાર થાય છે ને એના જવાબદાર ખાલી ને ખાલી સરકાર જ છે. કારણ કે પહેલેથી આવા કાયદા કાઢ્યા હોત ને તો આજે દીકરીઓને આવા દિવસો ના જોવા પડત. આ મીણબત્તી લઈને જે દેખાવો કરે છે ને, બેટી બચાવો બેટી પઢાવોનો દેખાવો કરે છે ને, એ સાહેબ રેવા દો. કારણ કે આ એક દીકરીનો પ્રશ્ન જાતો ન કરતો હોય ને તો આ સરકાર શું કામની? એના મને ફરક ન પડે. આ વિડીયોને સરકાર સુધી પહોંચાડો. અને હું તો તમને લોકોને એટલું કહેવા માંગીશ કે જો હું એક દીકરી થઈને અવાજ ઉપાડું ને તો તમે એ દીકરીના બાપ છો, તમે દીકરીના ભાઈ છો, તો તમે કેમ અવાજ ના ઉપાડી શકો? જય હિન્દ, જય ભારત.